ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 13 ટેબલ ટેનિસ પ્રશ્ન નંબર 1 ટેબલ ટેનિસની રમત કયા દેશમાં શોધાઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડ. પ્રશ્ન નંબર 2 ટેબલ ટેનિસની રમતની શોધ શરૂઆતથી અત્યાર સુધીમાં તેના છેલ્લી નિર્ણાયક રમત જે નામ હતા તેમાંથી નીચે એક નામ ખોટું છે તે શોધો. કરવાનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આસીમા. પ્રશ્ન નંબર 2 ટેબલ ટેનિસ રમતના ટેબલની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 274 સેન્ટીમીટર પ્લસ 152.5 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 4 ટેબલ ટેનિસ ટેબલની ઉપરની સપાટીથી જમીનને તળિયા સુધીનું માપ કેટલું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 76 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 5 ટેબલ ટેનિસના ઈંડાનો વ્યાસ કેટલો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 40 મિલીમીટર. પ્રશ્ન નંબર 6 જેટલા સમય સુધી દડો રમતમાં રહે તે સમયગાળાને કહે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેલી. પ્રશ્ન નંબર 7 રેલી દરમિયાન જે ખેલાડી દડાને પહેલો ફટકારે તેને શું કહેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લેટ. પ્રશ્ન નંબર 8 શૈલી દરમિયાન જે ખેલાડી દડાને પહેલો ફટકારે તેને શું કહેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સર્વિસ કરનાર. પ્રશ્ન નંબર 9 ટેબલ ટેનિસની રમતમાં ડબલ કેટલા ખેલાડી રમતા હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 ખેલાડી. પ્રશ્ન નંબર 10 સિક્કા ઉછાળમાં જીતનાર શાની પસંદગી કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બાજુ કે સર્વિસની. પ્રશ્ન નંબર 11 છેલ્લી નિર્ણાયક રમતમાં કેટલા ગુણ થતા ખેલાડી કે ખેલાડીઓની જોડીએ બાજુ બદલવાની હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6 ગુણ. પ્રશ્ન નંબર 12 સિંગલ્સમાં પહેલાં 5 સર્વિસ કરનાર પછી શું કરશે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઝીલનાર. પ્રશ્ન નંબર 13 ટેબલ ટેનિસની રમત કયા વર્ષમાં શોધાઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1880માં. પ્રશ્ન નંબર 14 ભારતમાં ઓલ ઇન્ડિયા ફેડરેશનની રચના કયા વર્ષમાં થઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1937માં. પ્રશ્ન નંબર 15 જેટલા સમય સુધી દડો રમતમાં રહે તે સમયગાળાને શું કહેવાય? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેલી. પ્રશ્ન નંબર 16 ટીટી એટલે કે ટેબલ ટેનિસ રમતમાં કયા 2 ખેલાડી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સર્વિસ કરનાર અને સર્વિસ ઝીલનાર. પ્રશ્ન નંબર 17 રેકેટ પકડના કેટલા પ્રકાર છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. જો વિદ્યાર્થી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.